જ્યાં પૂંગાઈ ગયા સોશિયલ મીડિયામાં પોતાના વિડીયો બનાવીને જનાવર મરેલું છે. આજ મને એમ થયું કે ચાલો તમારી સાથે થોડીક કેવા કેવા માહોલમાં વિડીયો બનાવતા સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. અને આજે જો સવારના વાગી ગયા છે 9 અને આપણે નાસ્તો કરી અને જો આપણે નીકળી ગયા છે વાડીએ જો હાલીને જાઉં છું, કેમ કે આ વરસાદ થયો એટલે ત્યાં ગાડી હાલે એમ છે નહીં. અને અત્યારે આજે નજીકની વાડી છે ત્યાં હું પૂગ્યો છું અને મારી પાસે તમે જોઈ શકો છો આ રસ્તો છે. રાતના વરસાદ હતો અને દિવસના વરસાદ હતો, એટલા માટે જો આ પાણી આગળ ભરાણું કિંમત કરજો. જ્યાં રસ્તામાં પાણી ભરી દીધું. આ આપણી નજીકની વાડી અને આ રસ્તો સીધો ગામ ઉપર જાય છે. અને જે ભાઈના જે સોયાબીન છે મિત્રો તે ક્યાં ફૂંગાઈ ગઈ. જો આગળ હું તમને બતાવું તો અહીંયાથી તમને નહીં દેખાતું હોય, બતાવો. જો આવે જ્યાં ફૂંગાઈ ગયા, જો આ છે એ ફૂંગાઈ ગયું. જ્યાં ફૂંગાઈ ગયા મોસ્ટ ઓફલી બધા પાકલજી સોયાબીન છે એ બધા ફૂંગાઈ ગયા અત્યારે. અને માંડવી પણ અમુક ટકા જમીનની અંદર ઉગવા માંડી છે, તો નુકસાની તો વધારે છે મિત્રો. આ છે અમારા બાજુવાળા ખેતર અને આજે આપણે જવાનું છે નદી ઉપર. તો દાંતડી લીધી, પાણીનો શીશો અને લુગડું લઈને જાવ છો. અને ખાસ તો મિત્રો એ કહેવાનું છે કે કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં પોતાના વિડીયો બનાવીને કામ કરતો હોય તો તેવા લોકોને ખાસ તમે સપોર્ટ કરજો, કેમ કે એટલી મહેનતથી વિડીયો બનાવતો હોય તો એટલું તો તમે કરી શકો છો. તો અત્યારે જો માંડવી વરસાદ પડવાથી જો કંઈક આવી થઈ ગઈ. આ ભાઈને તો પાંદડાને ખરી ગયા. જો હું તમને બતાવું, જા આવું ઝાખરા જેવી થઈ ગઈ માંડવી, આમાં પાંદડા કંઈ છે નહીં. અને અમુક ટકા માંડવી જમીનની અંદર ઉગી ગઈ. જો આ છે આપણી માંડવી. આપણે બહુ પાંદડા નથી ખર્યા, કેમ કે આપણે એક ટાટાની દવા આવે છે કોન્ટ્રાપ, એના 2 રાઉન્ડ કરેલા છે, એટલા માટે આપણે હજી નથી વાંધો. હવની આગળ અહીંયા એટલામાં માંડવી અમારી હતી વાવેલી, અને હજી આ ભાઈને હે ને 7 દી પાછળ વાવેલું છે, તો પણ આ ભાઈને વહેલી પાકી ગઈ માંડવી. અને આપણે હજી જો વાંધો નથી બહુ. અને એક અહીંયા બીજો ભાઈ છે, એને બહુ પાસ્તર વાવી હતી માંડવી. એની આગળ માંડવી તમને હું બતાવું. એ ભાઈએ ગુરુ પૂનમને દિવસે વાવેતર કર્યું હતું. એ ભાઈને માંડવી સારી છે તોય,
એને ઉગાવવાનો પ્રશ્ન નહીં નડે, કેમ કે અહીંયા પાસ્તર વાવેતર કર્યું હતું. અને બીજા નંબરમાં વરસાદ થાય એટલે પાણી પણ નહીં ને કાઢવું પડે. અને જોઈએ હવે એ ભાઈ માંડવી કેવી હોય. એક દી જોઈએ આપણે. જો આ ભાઈની માંડવી તમને બતાવું. જો આવી છે એની માંડવી. જો આ ભાઈની આ છે ગુરુ પૂનમનો દિવસનું વાવેતર છે. અને જ્યાં નારિયેળીની પાછળ દેખાય ને ઈ પણ માંડવી છે. ઈ ભાઈનું ને આપણું વાવેતર એક દીનો ફેર છે ખાલી. એની માંડવી પણ પાકી ગઈ છે. અને આ ભાઈને હજી તો લીલી છે. એટલે આ ભાઈને તો નહીં વાંધો આવે માંડવીમાં, કેમ કે અહીંયા પાછળ વાવ્યું હતું. બાકી માંડવી તો અમારે અહીંયા 4 થી 5 જણાને છે ખાલી. એકબીજાની જો આ ઓલા થાંભલી દેખાય ને એની પાછળ પણ એક ખેતર છે વાવેલ. તો આવું છે આપણે બાજુવાળાની માંડવીનો વ્યૂ, બરોબર. અને એક બીજો ભાઈ વાસ એને માંડવી પાડી નાખી હતી, તો એના તો પાથરા પલળી ગયા. એ મેં આગળ વિડીયોમાં એક બતાવ્યું છે. એ ભાઈને તો નુકસાની વધારે છે. ખડ બધું બગડી ગયું અને દોડવા પણ ફૂંગાઈ ગયા છે. અમુક ટકા ફૂવાય માંડ્યા છે, તો એને તો નુકસાની છે. અત્યારે આ વરસાદ બધા માણસોને, ખેડૂતને બહુ નુકસાન કરે છે. એટલે વધારે તો બધું એ જ કેવું છે કે બને ત્યાં સુધી બધા મિત્રોનો સાથ સપોર્ટ આપજો તમે. એટલા પણ સોશિયલ મીડિયા ઉપર કામ કરે છે, કેમ કે એટલી મહેનતથી વિડીયો બનાવતા હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. અને બીજા નંબરમાં એ વાત છે કે આ જે વરસાદ થઈ રહ્યો છે તે વધારે પૂરતી નુકસાની બધા જ ખેડૂત ભાઈઓને કરે છે. જ્યાં મોટા માણસોને કઈ ફેર પડતો નથી. તો ખેડૂતનો સાથ સપોર્ટ આપજો. અને આવો જ પ્રેમ મારા જે ચેનલ છે એના ઉપર તમે રાખતા રહેજો, જેથી કરીને મારી ચેનલ પણ ગ્રો કરે. અને ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફોલો કરી લેજો. અને બસ એટલું જ આજ સવારનો ચાલો વ્લોગ બનાવી લઈએ. તો આ તો બનાવી લઉં છું. તો જો હું અહીંયા બીજે ખેતર ફૂંકી ગયો પાછી એક વાવ છે, ચાલો હું તમને વાવ બતાવું. જો તમે પણ જો આ છે વાવ. ઓહો, આ શું છે? કંઈક મિત્રો મરેલું છે, શું છે એ ખબર નથી. જો દેખાય કંઈક જનાવર મરેલું છે. જો આવી છે ભાઈ. હવે આ ભાઈ બાજુવાળાની વાવ છે. કાલે તો હું અહીંયા આવ્યો હતો પણ મેં વાવ ઉપર જોયું નહોતું. અને આજ હું કાલો આપણે આ વિડીયો બનાવી દઈએ વાડીનો. જ્યાં નારિયેળી છે સુંદર મજાની બાજુવાળાને. અને આ ખુદ વ્યૂ છે.
આ વડલો ને બહુ મસ્ત છે લોકેશન. એમ કે વાડીનું લોકેશન છે એ સરસ જ હોય, કે પછી ભલે ગમે એ ગામનું હોય. એમ કે અહીંયા હરિયાળી વધારે હોય એટલા માટે બહુ સુંદર લાગી છે. જે આપણે વાડી, આ ખીજડો સામે દેખાય એ આપણી વાડી. તો મિત્રો આજ મને એમ થયું કે ચાલો તમારી સાથે થોડીક વાતો કરીએ અને એવો એક વ્લોગ બનાવું જેથી કરીને બધા મિત્રોને ખ્યાલ આવે કે જેટલા પણ મિત્રો છે જે વ્લોગ બનાવે છે કે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર કામ કરે છે સોશિયલ મીડિયા ઉપર, એની શું પરિસ્થિતિ હોય, એ કેવા કેવા માહોલમાં વિડીયો બનાવતા હોય, કેવી કેવી વાતો સાંભળતા હોય. તો મિત્રો એ બધાને ઇગ્નોર કરીને બધા વિડીયો બનાવતા હોય છે. તો બધા મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે બધા મિત્રોનો તમે સાથ સપોર્ટ આપજો. અને અત્યારે જે માવઠું થયું અને ખેડૂતને નુકસાની થઈ, તો બને ત્યાં સુધી જેટલા પણ ખેડૂત ભાઈઓ છે, કિસાન ભાઈઓ છે, તેનો જેટલો પણ સાથ સપોર્ટ અપાય એટલો આપજો. તો ચાલો હવે પછી વ્લોગ લાંબો થઈ જશે, તો પછી તમને વધારે વિડીયો લાંબો ન ગમે અમુક લોકોને, એટલા માટે આ જો વ્લોગ હવે સમાપ્ત કરીએ. તો જય જવાન, જય કિસાન, જય માતાજી અને સીતારામ. તો ચાલો હવે એક આપણે નવા વ્લોગની અંદર મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી. અને જ્યાં અહીંયા પાણી ભર્યું છે ત્યાં વરસાદનું ભરાઈ ગયું પાણી, જો હું તમને બતાવું પછી વિડીયોને સમાપ્ત કરીએ. જો આ પાણી ભર્યું ને જ્યાં વરસાદનું ભરાઈ ગયું છે, જ્યાં પાણી દેખાય આ બધું જ પાણી વરસાદનું ભરાઈ ગયું હે. તો ચાલો મિત્રો હવે વ્લોગને સમાપ્ત કરીએ, કેમ કે વ્લોગ લાંબો થઈ જાય. તો જય માતાજી મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરી દીજો. અને પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી દીજો. જય જવાન, જય કિસાન.